તો હેલો મારા એસ્પિરન્ટ્સ, ગુડ ઇવનિંગ. એસ્પિરન્ટ્સ, તમને હું એક વાત શેર કરવા માગું છું કે ઘણા બધા જે એસ્પિરન્ટ્સ છે, જે નવા એસ્પિરન્ટ્સ, એ લોકોને વાંચવાની ટેવ પાડવી થોડી એમને અઘરી લાગે છે. તો એ મોબાઈલમાં લેક્ચર્સ વધારે જોઈએ છે. પણ મિત્રો, મારી એક વાત યાદ રાખજો, લેક્ચર્સ જોયેલું તમને છે ને એ યાદ નથી રહી શકતું લોંગ ટાઈમ સુધી. આપણે લોંગ ટાઈમ સુધી યાદ રાખવાનું છે. અને પરીક્ષામાં ક્વેશ્ચન જોઈને બહુ શોર્ટમાં ક્વેશ્ચનનો આન્સર આપવાનો હોય છે. તો તમે બુક્સ વાંચેલી હોય, નોટ્સ કમ્પલસરી બનાવેલી હોય, વારંવાર રિવિઝન કરેલું હોય ને, તો જ તમે સવાલનો જવાબ આપી શકશો. નહીં તો તમે કન્ફ્યુઝન કરશો અને તમારા 200 ક્વેશ્ચન હોય છે તો 200માંથી તમે 130-50 બી એટેમ્પ નથી કરી શકવાના. તો બુક પ્રેફર હું કરું છું કે બુક્સ વધારે વાંચજો. અને બધી અલગ અલગ બુક વાંચવી એના કરતાં કોઈ એક સબ્જેક્ટની એક બુક વધારે વાર વાંચવી વધારે સારી. હા, તમે વાંચીને કંટાળી ગયા છો તો તમે લેક્ચર્સ જુઓ, પણ એવા લેક્ચર્સ જુઓ કે એમાં કન્ટેન્ટ છે જીસીઆરટી એનસીઆરટીનું. તમે વાંચો છો એ રિવાઇઝ થતું તમને જોવા મળે એવા તમે લેક્ચર્સ જુઓ. ગમે તેના લેક્ચર્સ ના જુઓ, ગમે તે એક એકેડમીનું લેક્ચર્સ પકડી રાખો. તમને લાગે છે કે આનું કન્ટેન્ટ સારું છે તો એનું તમે લેક્ચર્સ જોઈ શકો છો. સાથે નોટ્સ બનાવો. અને તમને એવું લાગે છે કે હવે લેક્ચર પણ નથી જોવું, હું કંટાળ્યો, તો મેથ્સની પ્રેક્ટિસ કરો, મેથ્સના દાખલા સોલ્વ કરો. પણ એસ્પિરન્ટના જીવનમાં એમ જ બેસવાનું એ થોડુંક કઠે છે. એમ જ આપણે નથી બેસવાનું. કારણ કે આપણે એમ જ બેસીએ તો આપણો ટાઈમ જાય. અને લાખો લોકોની સંખ્યામાં ફોર્મ ભરાય, લાખો લોકોની સંખ્યામાં તૈયારી કરે, કોમ્પિટિટર વધી ગયેલા છે. તો નેવર વર્ક ફોર યુ. હું તમને શું કહી શકું? તમે સમજી શકો છો કે આપણો એક દિવસનો સમય બરબાદ આપણને ઘણો પાછળ નાખી શકે છે. નવા સ્ટુડન્ટો તમારે ખૂબ મહેનત કરવી પડે છે. કેમ કે હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી સમજતા જ તમને ઘણો સમય જતો રહેશે. પીવાયક્યુ તમે જુઓ, કેવા ક્વેશ્ચન પૂછાય તે જુઓ તમે. અને પછી એવી સ્ટ્રેટેજીથી તૈયારી કરો. પણ મહેનત વેલ એન્ડ ગુડ, જો ફર્સ્ટ ટ્રાય નીકળી જાય પરીક્ષા. બાકી મથીએ છીએ 3-4 વર્ષથી, હજુ કંઈ મેળ પડ્યો નથી. જોઈએ હવે આગળ. મહેનત તો ચાલુ છે. પણ ખાસ આટલી બાબતોનું ધ્યાન રાખજો. બુક્સ વધારે મેટર કરે છે. અને જો રેકોર્ડેડ બેચ હોય તો પણ નોટ્સ તમારા હિસાબથી બનાવજો મિત્રો. જય હિન્દ, જય ભારત. મારી આ વાતનું ધ્યાન રાખજો. લાઈક, સબસ્ક્રાઈબર નવા હોય તો કરજો મિત્રો.